ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો હવે અમે જવા નીકળી રહ્યા છીએ બદ્રીનાથ. જો નાની રેડી થઈ ગયા છે, ઢીંગુ, આ નાની, આ મામી, બધે થેલા આમથી આમને આમથી આમ કરવાની તૈયારી કરે છે. હવે થેલા બેલા મૂકીને અમે જાય છીએ બદ્રીનાથ. શું કેવું ઢીંગુ? પેલા તો નક્કી દીધી તો પછી ત્યાં આવીને જો આવ્યા ને ત્યારે જાવું ન જવું પછી કાલ આવ્યો ને તો અહીંયા મેન છે તો તમે જ જાઓ પાછું કાલે નથી કાલ રાતે પાછી નથી જાવું પાછું આવી જાય ફાઇનલી અને હજી રજીસ્ટ્રેશન ટિકિટ જોવાનું નથી કરવાનું પછી બદ્રીનાથમાં હુકમ હશે ને એટલે જવાનું થઈ ગયું. શું કેવું નાની? ચલો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો. યમનોત્રી માતની જય. ચલો તો અમે ફાઇનલી નીકળી ગયા છીએ હવે. ચલો અમે નીકળી ગયા છીએ અને ગરમીના જો આમ બધા પપ્પાઈજી એટલી ગરમી થઈ ગઈ છે ને વાત જવા દો. બહાર નીકળીને પાણી કંઈક પીવી. અહીંયા રજીસ્ટ્રેશન ઓફિસે બહુ વાર લઈ ગઈ. ચલો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો. મસ્ત વ્યૂ છે અહીંયા. પહાડી રસબરી છે. બહુ મસ્ત મીઠું ખાવા માટે જોઈએ હવે ટેસ્ટ કરી પછી ખબર પડે. કરી ચલો કેરી લેશે. અને પુષ્પદીપ તને શું ખાવું છે? એમ નો લેવે બેટા. હેલો ગાઈસ, તો જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે એન્ડ જો બધા ખુશખુશાલ થઈ ગયા. અત્યારે ખુશ છે. સુગંધ પહેલો વરસાદ અમે જોયો. સુગંધ યાર કેવી મસ્ત આવે છે. એમને માટી ખાઈ લઉં યાદ આવે મને. ગરમી આજ તો મેં સહન કરી એની વાત જવા દો. પછી આપણે ઠંડી મળે તો કેટલી રાહત. પુષ્પદીપ આગો જાય તો આજો ભાઈ કપડા કાઢીને. ગરમી એટલી થતી ને તો કપડા કાઢી નાખ્યા. ના પુષ્પદીપ હવે તો ઠંડી લાગે જ ને પુષ્પદીપ. એને બહુ મજા આવે. એ પાણી છે ને એમ જ કેમ મમ્મી મને નાવું મમ્મી મને નાવું. એ ગાડી વાળો ભાઈ
ઠંડુ વાતાવરણ ઝોલા આવે અને ઈ ઝોલા જેવો જ મમ્મી ઝોલા ખાવાનું ચાલુ કરે ને એ ભેગો ઓલો ગાડીવાળા બ્રેક મારી દે કે પાછળ આવી ગયો પીછે ચલી જાઓ બહુ પકડે ડ્રાઈવર મળે તઈ શું એવું કરે અમારે છે ફોટા પાડવા હોય ને તો માંડ હજી ઊભા હોય ને તો કે જલ્દી કરો અમને આના પહેલા અમને ડ્રાઈવર ની યાદ આવી કેમ કે આની પહેલા અમે ચારધામની જાત્રામાં ગયા હતા ને ત્યારે તો એ અમારે સામેથી કેવું પડે ચાલો ભાઈ મોડું થઈ ગયું અને અમે એટલા ટાઢા ને કે બેઠા જ રહી ફોટા પાડવાનું કે તમે પાડ્યા જ રહી એ ભાઈ બિચારો અમારા છે નો કાંઈ બોલે કે નહીં એટલે એની આને મજા આવતી એમ આ તો નકરું બસ અને પાછું કોણ કે ખબર નરેન્દ્ર મોદી જ મને ચડી નથી આ બિચારા મોદી ને લેવું પાડ્યા મોદી આવો હે તેવો હે મોદી એવો ભ્રષ્ટાચાર વધી ગયું અહીં કે ટુરિસ્ટ પેલેસ પર નાખ્યું કેદારનાથ બદ્રીનાથ ને પેલા દિન આવ શાંતિ હવે એને કોણ સમજાય કે એના હિસાબે તો તારો હાલે હે ટુરિસ્ટ જે આવે તો જ આ લોકોને બધાનું હાલે જો અત્યારે ધડબડાટી બોલે છે એમાં મેં તો બારી ખુલી રહી હા યાર હવે તો આવડું આવું કોઈ નહીં રાખે જો આગળથી રેનકોટ લઈ લેવાનું હતો નહીં પોંચો હતો રેનકોટ જ હતો હું ઠીંડેલું તો આખો એને પોંચો કે પોંચો જો યાર હા મને ઊભી રાખવાનું મન થાય નવા નવા ગીત યાદ આવે અલા ગીત ગાઓ આજા એવન जोशी जो पानी बनाई गયું બધે અમારામાં નોટિફિકેશન આવ્યું હતું કે હજી નીકળ્યા ને એના થોડી વાર પછી કે વરસાદને આગાહી છે મેસેજ આવ્યો ભાઈ અમે તો ઇગ્નોર કર્યો કે કેશું ને કીધું કેશું ને આ બધાને તો એમ કે છે જો ક્યાંક લેન્ડસ્લાઇડ ન થાય જો મારી ન નાખે એ લોકો બધાને કોણ સમજાવે કે મરી જાય તો કામ પતે શું પડ્યું રહેવાનું હે ને જો આવો સરસ વ્યૂ સાથે તો મરીએ કમસે કમ એ ભાઈ પુષ્પાદીપ ઠંડી લાગે છે એ યાર મેગી ખાવાનું મન થાય હવે તો बस तुमसे मिलने की पोटी आ रही किसको पोटी आ रही चोटी बारिश आ रही धीरे धीरे टप टप बारिश आ रही गाता पुष्पदेव पोटी नो दिवस पोटी लवर का पोटी ओली કુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં જો આ પહાડમાં ભયંકર આગ લાગી છે દૂરથી તો આપણને એવું જ લાગે કે લાઇટિંગ કેવું કંઈ ગોઠવું હોય છે પણ ખરેખર આગ છે ચલો ગાઈસ તો અમે બદ્રીનાથથી 80 કિલોમીટર આ બાજુ છીએ અને અમે રોકાણા છીએ હોટલનું નામ તો ખબર નથી હવે કંઈક છીએ અમે જમવાની વેઇટ કરી છે ઓર્ડર તો આપી દીધો છે કેવાક થાય કા ભવી મજા આવી આમ રસ્તા બસ્તા કેવા લાગ્યા ટીંગુ તને કેવી મજા આવી વૈસુ તને મજા આવી નાની તમને બહુ મજા આવી તને કેવું નથી પૂછવું આને પુષ્પદીપ તને મજા આવી લ્યો આ ભાઈ રીસાઈ ગયા શું થયું ભાઈ
હે નેટવર્ક આવતું નથી ને ભાઈને ગાડી જોઈ જો મેન્યુ ઉડાડા રાખે છે. ચલો તો હવે જમી લઈએ અને સૂઈ જઈએ. સવારમાં 4 વાગે અમારે નીકળી જવાનું છે. અને અમારી આ લપ કરે પહેલા જાગી જાજો. ચલો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો. ચલો ગાઈસ તો અમારો સ્ટે આજનો અહીંયા છે અને અહીંયા જ નદી છે. અવાજ તમને સંભળાતો હશે શાયદ, દેખાશે તો નહીં, અત્યારે અંધારું છે એટલે અને મેઇન રોડ ઉપરની હોટલ રાખેલી છે અને મમ્મીની બધા જો નીચે જાય છે અને હવે અમે જઈને સૂઈ જઈએ. ચલો તો કાલ સવારે વહેલા 4 વાગે નીકળવાનું છે એટલે આજે વહેલું જ સૂઈ જવું પડશે. તો મળીએ કાલે સવારે. મમ્મીને આવું હોય તો કાંઈ ન જોઈએ. ચલો આઈ હોપ કે તમને બધાને મારો વ્લોગ બહુ સારો લાગ્યો છે. જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, ટેક કેર ગાઈઝ.